વેલકમ બેક. શું તમે વડોદરાની શાક માર્કેટમાંથી શાકની ખરીદી કરો છો? તો જરા ચેતી જજો. દેખાવમાં તમને આ શાક સ્વચ્છ અને તાજું દેખાઈ શકે, પરંતુ તેની હકીકત કંઈક અલગ જ છે. આ શાકને કોઈ સ્વચ્છ પાણીમાં નહીં, પરંતુ છાણી વિસ્તારમાં આવેલા એક તળાવના ગંદા પ્રદૂષિત પાણીમાં ધોવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો ટેમ્પો ભરીને શાક લાવે છે અને બાદમાં તમામ શાકને આ ગંદા અને દુર્ગંધથી ભરેલા તળાવના પાણીમાં સાફ કરે છે. જે તળાવનું પાણી જ ગંદકીથી ખદબદી રહ્યું હોય તેમાં સાફ કરેલું શાક કેવી રીતે આરોગ્ય માટે લાભકારી હોઈ શકે? શાક માર્કેટમાં આ જ શાકને ખુલ્લે આમ વેચવામાં આવી રહ્યું છે. હવે જેની જાણ અત્યાર સુધી સામાન્ય નાગરિકોને હતી જ નહીં, અને આ શાક આરોગ્ય બાદ વડોદરાની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય તો એમાં કોઈ નવાઈ નહીં. આ અંગે ડોક્ટર ગિરીશ પારેખે જણાવ્યું કે પ્રદૂષિત પાણીમાં ધોવાયેલા શાકભાજીને ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. આવા શાકભાજી ખાવાથી લોકોને ચામડીના રોગ, ગળામાં ઇન્ફેક્શન, લીવર અને આંતરડામાં નુકસાન પણ થઈ શકે છે. આરોગ્ય વિભાગે આવા શાકભાજી લાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આ સાથે જ ડોક્ટરે લોકોને તમામ શાકભાજીને સ્વચ્છ પાણીમાં સાફ કરવા પણ સલાહ આપી છે. ધોવામાં આવે છે એવા વિડીયો પણ બહાર આવ્યા છે અને લોકોના આરોગ્ય માટે ખૂબ ગંભીર બાબત છે. કારણ કે શિયાળામાં તાજી લાગતી આ શાકભાજી પણ ગંદા પાણીમાં ધોવાયેલી આવી રહી છે એ હકીકત છે. અત્યારે આપણી સાથે ડોક્ટર ગિરીશ પારેખ જોડાય છે. આ કેટલું ગંભીર બાબત છે એમની સાથે જ વાત કરીએ. સાહેબ, શું કહો છો? જે રીતે ગંદા પાણીમાં શાકભાજી ધોવી અને સિટીમાં આવી રહ્યા છે, કેટલું ગંભીર બાબત છે? જે રીતે આપણે જોઈએ છે કે ગંદા પાણીમાં શાકભાજી ધોવાય છે, આ ઘણા વર્ષોથી ચાલ્યું આવ્યું છે અને હાલમાં વિડીયો બહાર પાડ્યા તે ખરેખર બહુ સારી વસ્તુ છે. કારણ કે તેને લીધે લોકોને સ્કિન ડિસીઝ વધારે મોટા પ્રમાણમાં થાય છે. બીજું, કફ અને ફેફસાને લગતા રોગો થાય છે, ક્યારેક કિડનીના રોગો પણ થાય છે અને એને લીધે માણસનું સ્વાસ્થ્ય ખૂબ જ ગંભીર ખતરામાં પણ આવવાની પૂરેપૂરી શક્યતા છે. સાહેબ, આ શું કાળજી રાખવી જોઈએ લોકો? કારણ કે શાકભાજી તો આવી રહ્યું છે, એના વગર ચાલવાનું નથી. શિયાળામાં લાગતી તાજી શાકભાજી ખૂબ ગંદા પાણીમાં ધોવાઈ રહી છે. જે રીતે શાકભાજીઓ આવે છે, ખાસ કરીને વડોદરામાં આવતી કેટલીક શાકભાજી છે જે પાદરા તરફથી આવે છે, એમાં મોટે ભાગે નંદેસરીમાંથી જે કેમિકલનું પાણી છોડાય છે અને છોડાયેલું પાણી એમાં શાકભાજી પકવવામાં આવે છે અને એમાં ધોવામાં પણ આવે છે. એટલે ગંભીર પ્રકારના કેમિકલ કે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવા કેમિકલ વાળા કોઈ પણ શાકભાજી અને ફ્રૂટ કે એવું કંઈ પણ હોય તો આરોગ્યને હંમેશા હાનિકારક છે. અને આ શાકભાજીને જો આપણે વાપરવા માટે ઉપયોગ કરવા હોય તો એને માટે બજારમાં અને કેટલાક મોલમાં પણ કેટલાક શેમ્પુ ટાઈપના એ પણ લિક્વિડ પણ આવે છે. એટલે એની અંદર પાણીમાં નાખી અને આપણે શાકભાજીને એને ધોઈ શકીને વાપરી શકાય. પણ તે છતાં પણ લોકોએ આવા શાકભાજી ના લોકોને આપવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવા જરૂરી છે. જેમ કે આજકાલ ઓર્ગેનિક સ્ટોરો વધારે પડતા થયા છે, તો આ ઓર્ગેનિક સ્ટોરોનો આપણે વધારેમાં વધારે લાભ લઈએ. અથવા તો ખેતર જ્યાં હોય એ ખેતરમાં ખેતરની આજુબાજુ વેચાતી વસ્તુ કદાચ બહુ જ સારી અને ચોખ્ખી પણ મળે એવી વસ્તુ લઈએ તો આપણા સ્વાસ્થ્ય માટે વધારે કાળજીદાયક હશે. સાહેબ, માનો છો કે કઈ આરોગ્ય વિભાગ કે કઈ તંત્ર આના ઉપર કાર્યવાહી કરી શકે? આ તો ખુલ્લા સ્પોટમાં જ ધોવાઈ રહી શાકભાજી. જે રીતે આરોગ્ય વિભાગ ભૂતકાળમાં હું જયારે આરોગ્ય સમિતિનો ચેરમેન હતો તે વખતે આવી શાકભાજી અને સાથે સાથે કેમિકલ વડે પકવેલા ફ્રૂટ જેમ કે કેરીથી માંડીને કેળાથી માંડીને બધું જ એમાં પડીકીઓ દ્વારા પકવે ને એ બધું થાય. એટલે આવી બાબતોમાં આરોગ્ય ખાતું જે તે વખતે ગંભીર બન્યું છે અને આજકાલ જે એક્શન લેવામાં આવે છે પરિણામે કેટલીક વસ્તુઓ બહાર આવે છે, પણ છતાંય એટલે અસરકારક નથી રહ્યા કે જેને લીધે સંપૂર્ણ ભેળસેળ રહિત આપણને ખોરાક મળી શકે કે શાકભાજી મળી શકે. આના માટે પણ કાર્યવાહી થવી જોઈએ. ડોક્ટર સાહેબ કહી રહ્યા છે કે જે રીતે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરવી જોઈએ, સાથે સાથે લોકોએ પણ શાકભાજી પોતાના ઘરે લાવીને ચોખ્ખા પાણીથી ધોઈને પછી જ એનો ઉપયોગ કરવો જોઈએ, અથવા તો ખેતરની આજુબાજુમાં જ મળતા જે શાકભાજી હોય ત્યાંથી ખરીદવા જોઈએ એવી કાળજી રાખવી જોઈએ.
વડોદરા શહેરમાંથી જે આ વિડીયો આવી રહ્યા છે એ ખૂબ ગંભીર બાબત છે અને લોકોને આરોગ્ય સાથે ખૂબ જ ચેડા થઈ રહ્યા હોય એવા આ દ્રશ્યો છે અત્યારે બહાર આવી રહ્યા છે. ત્યારે લોકો માટે પણ કયું શાકભાજી ખાવું એ એક મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.